નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો ધંધુકા યુવાન હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે। ધંધુકામાં બનેલી આ ઘટનામાં 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ઘટના બાદ શહેરમાં તણાવનું વાતાવરણ પણ સર્જાયું હતું અને આગચંપીની ઘટના તેમજ તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી। જોકે હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। બાજુમાંથી નીકળ્યો એમાં કોઈ મગજમારી થઈ મારા ભાઈ સાથે પછી એમાંથી મારા ભાઈને ફરી મારી દીધી જાનના ભાગમાં અને જે સારો દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે અને પોલીસ પરિવાર તરફથી અમને બહુ સારો સહકાર મળે છે। થોડે મારી પાસે 2 પોતાની ઘરની હજી હમણાં જ લોન ઉપર લીધી છે અને 3 આજુબાજુવાળા જે પાડે છે। અત્યારે રિનોવેશન ચાલતું હતું, બધો સામાન બહાર હતો, ફ્રીજ ને ફર્નિચરના ટેબલ ને આ તે બધું એ બહાર તો બધું કોઈ વસ્તુ નથી, અંદર હતું એથી અંદર બધું બળીને ખાક થઈ ગયું। મને કોઈ ખબર નથી, અહીંયા એક ટોળું આવ્યું હતું કોઈ અજાણી વ્યક્તિ, એના દ્વારા બધું સળગાવવામાં આવ્યું અને પછી રાત્રે મને ફોન આવ્યો। હું અત્યારે સવારમાં આવીને જોયું તો લગભગ બધું મોટાભાગનું સળગી ગયેલી હાલતમાં છે। યુવાન પોતાની વાઇફ સાથે જતો હતો और એની બાઇકથી એક ભરવાડ યુવાનની બાઇક સાથે એક્સિડન્ટ થયો। એના કારણે એની ઝપાઝપી થઈ। ઝપાઝપીમાં એના હાથમાં ફ્રેક્ચર છે और પછી આ બનાવ બન્યા પછી ત્યાંથી નીકળીને પોતાના ઘરે ગયો હતો। ત્યાં પછી ભરવાડ સમાજના 15-20 લોકો એને પાછળ ગયા। ત્યાં એનો ઝઘડો થયો। આ ઝઘડામાં રિજવાન નામનો એક છોકરો હતો। આ છોકરા અને પાસે છરી હતી और છરીથી એમના પગમાં ઘા કર્યો હતો और એને કારણે એની એક મેજર વીન કપાઈ ગઈ હતી, એનાથી એક્સેસિવ જે બ્લડ લોસ થયો। ધંધુકામાં ગઈકાલે એક યુવાનની હિચકારી હત્યા થાય છે અને હત્યા બાદ જ જે અરાજકતાનો માહોલ સર્જાય છે, એક ગાંડુતુર બનેલું ટોળું ધંધુકા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આગજની અને તોડફોડની ઘટનાને અંજામ આપે છે, જેના કારણે ભયંકર આગની ઘટના સામે આવે છે અને આ આગની ઘટનામાં દુકાનો બળીને ખાખ થઈ જાય છે। અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ ગજાનંદ ફૂડના છે કે જ્યાં આ તત્વોએ આગ લગાડી અને આગના કારણે અહીંના જે માલિક છે એમના કહેવા પ્રમાણે 10થી 15 લાખ રૂપિયાનું માતબર નુકસાન એમને થયું છે। તેઓ ખૂબ નજીવા ભાવે લોકોને જમાડતા હતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે તેમની સાથે ઘટેલી આ ગંભીર દુર્ઘટનાને લઈ તેઓ હાલ આહતમાં છે અને તેમને જે નુકસાન થયું છે તેની ભરપાઈ ક્યાંથી કરશે તેની એક ચિંતામાં છે। ત્યારે ધંધુકા શહેરમાં ઘટેલી આ દુર્ઘટના બાદ હાલ શાંતિ પ્રવર્તી રહી છે, પરિસ્થિતિ કાબૂ હેઠળ છે, પોલીસ પણ એપ્લાય કરી દેવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે હત્યાની ઘટના બની અને ત્યારબાદ જે અરાજકતાની સ્થિતિ ફેલાઈ છે તેને લઈ પોલીસ દ્વારા 2 પોલીસ ફરિયાદ, એક હત્યાના ગુનાની પોલીસ ફરિયાદ અને બીજી 125 ઉપરાંત લોકો સામે ટોળા સામે પોલીસે આગજની અને તોડફોડ અંગેની ફરિયાદ હાલ નોંધી અને તમામની સામે કડક કાર્યવાહી કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ચૂંટણીમાં હવાલા ફંડિંગ બાબતે મોટો ખુલાસો થયો છે। જો વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર સુરતથી પ્રાપ્ત રહ્યા છે। સુરત ચૂંટણીલક્ષી હવાલા ફંડિંગનો મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે। રૂપિયા 1.25 કરોડથી વધુ રકમ દિલ્હીથી મંગાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે। હિમાંશુ પાહુજા દ્વારા આંગડિયા મારફતે ફંડિંગની શંકા છે તે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। આઈટી વિભાગ સાથે આર્થિક ગેરરીતિની તપાસ છે તે જ બની છે, અનેક તજવીજ છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। જો વાત કરીએ તો રૂપિયા 1.25 કરોડથી વધુ રકમ દિલ્હીથી મંગાવી હોય તેવા અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી।
સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે, જ્યાં લાતી બજારમાં આગની ઘટના છે તે સામે આવી હતી. જો વાત કરીએ એકાએક ભાવનગર લાતી બજારમાં આગ લાગી હતી. આગ લાગતા જ સ્થાનિકોમાં હાલ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અચાનક આગ છે તે ભભૂકી ઉઠી હતી. આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર, પોલીસ અને પીજીવીસીએલ તેમજ 108ની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમનું સક્રિય કામગીરી હતી તે સામે આવી હતી. લાતી બજારની અંદર ટ્રાન્સપોર્ટ ઓફિસ છે, એમાં આગ લાગેલી હતી. લાકડાનું એ લોકોનું બાંધકામ હતું. બંધ રવિવારના કારણે બંધ દુકાન હતી, જેના કારણે એમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ જેતપુરથી મળી રહ્યા છે, જ્યાં રિસોર્ટમાં યુવાન બેભાન થયો હતો. વાત કરીએ મહત્વના સમાચારની, જેતપુરના કાગવડમાં રિસોર્ટમાં યુવક બેભાન થઈ ગયો હતો. સ્વિમિંગ પુલમાં યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેને લઈને અનેક તર્ક વિતર્કો છે તેને વેગ પકડ્યો હતો. ગોંડલનો અજય રાઠોડ પરિવાર સાથે રિસોર્ટમાં ગયો હતો અને સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. અચાનક બેભાન થતા પાણીમાં પડ્યો અને ઘટના હતી તે સીસીટીવીમાં કેદ થઈ હતી. બેભાન યુવકને હોસ્પિટલ ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેને કારણે તેના પરિવારમાં હાલ શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ મહત્વના સમાચારની તો બેભાન યુવકના મૃત્યુનું કારણ જાણવા રાજકોટ ફોરેન્સિકમાં હાલ પીએમ રિપોર્ટ માટેને તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. સ્વિમિંગ પુલમાં યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ગોંડલનો રહેવાસી અજય રાઠોડ પરિવાર સાથે રિસોર્ટમાં ગયો હતો. બેભાન થતા તે અચાનક પાણીમાં પડ્યો હતો, જેના ઘટનામાં સીસીટીવી દ્રશ્યો હતા તે સીસીટીવીમાં કેદ થયા હતા. બેભાન યુવકને હોસ્પિટલ ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જેતપુરના કાગવડથી સમગ્ર સમાચાર મળી રહ્યા છે, જ્યાં રિસોર્ટમાં એકાએક યુવક બેભાન થઈ ગયો હતો. સ્વિમિંગ પુલમાં બેભાન હાલતમાં યુવક મળી આવ્યો હતો, જેને લઈને પરિવાર દ્વારા તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બેભાન થતાં જ તે ગોંડલનો અજય રાઠોડ છે તે સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. બેભાન યુવકને હોસ્પિટલ ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો અને તેના પીએમના રિપોર્ટ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં વોર્ડ નંબર 16માં બાંગ તોડની રાજનીતિ છે તે ગરમાઈ હતી. જો વાત કરીએ રાજકોટ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નિર્દોષ બાળક અંધશ્રદ્ધાનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પશુ બલિની માંગ કરતા પરિવારે માંગ સ્વીકારી ન હતી. 4 એપ્રિલે ગુમ થયેલા બાળકનો મૃતદેહ તાંત્રિક મહિલાના ઘરના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. પરિવારે પોલીસ કર્યા વગર જ દફનવિધિ કરી હતી. હત્યાની શંકા જતા પોલીસે તાંત્રિક મહિલા રહેનાબેન માયક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ છે તે હાથ ધરી હતી. સદર ગુનામાં સંડોવાયેલ આરોપી ભાઈના રહેણાંક મકાનના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાંથી ફરિયાદીના નાના બાળકની લાશ મળી આવેલ હતી. ત્યારબાદ ફરિયાદી ગભરાઈ જતા તે લોકોએ તેને દફનવિધિ કરેલ હતી અને ગઈકાલે પોલીસ પાસે આવતા પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેમાં બીએનએસ કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો બેદરકાર વર્તન સામે આવ્યું હતું. અમદાવાદના એચઆર કોલેજ પાસે એક ઇન્ફ્લુએન્સરે પેઇડ પ્રમોશન માટે જાહેર રસ્તા પર અકસ્માતનો ઢોંગ કરીને ટ્રાફિક રોકી દીધો હતો. માહિતી મુજબ પાર્થ પરમાર દ્વારા બનાવેલા વિવાદાસ્પદ વિડીયોમાં રસ્તા પર નાટકીય રીતે અકસ્માત બતાવીને આસપાસના વિસ્તારમાં અવરજવર પ્રભાવિત કરવામાં આવી હતી. વડોદરાના સાવલી તાલુકામાં મોક્ષી ગામ નજીક આવેલી શ્રીધર ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ટેન્કર બનાવટને લઈને ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. માહિતી મુજબ એલપીજી ટેન્કરો બનાવતી વખતે સુરક્ષાના નિર્ધારિત માપદંડોનું પાલન કરવામાં આવ્યું ન હતું. ટેન્કરની જાડાઈમાં પણ મોટો ગોટાળો જોવા મળ્યો હતો.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. રજા અને ગેસ અછતના લીધે પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા હતા. ટ્રેનોની અછતને લીધે લોકોમાં કાળઝાળ ગરમીમાં રાહ જોવા માટે તેઓ મજબૂર બન્યા હતા. હજારોની જનમેદનીના પગલે રેલવે તંત્રને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી હતી. ભીડને કાબૂમાં રાખવા માટે ત્યાં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. और कल ही से 7 बजे से बैठे हैं। कल लाइन से लगे हो? हाँ। अभी इतना धूप में पानी का ऐसा कुछ सुविधा है, कितना तकलीफ पड़ रहा नहीं अभी तो कुछ नहीं है। है? यहाँ से उधना टू प्रयागराज कितनी तकलीफ पड़ रही है? साहब तकलीफ तो बहुत है. कल शाम को 7 बजे से लाइन लगाए हैं हम. अभी तो कोई कुछ हुआ नहीं है हम लोग का. जनरल टिकट है साहब. बहुत तकलीफ आ रहा है हम लोग का. यहाँ पे सुविधा नहीं है, कुछ सुविधा नहीं है. 2 ट्रेन पार हो गया, जाने नहीं देता, पीछे भगा देता है. और यहाँ के पुलिस सब बोलता है ना कि डंडा मारता है सब हम लोग का. हाँ, पता ही नहीं बढ़ने दूंगा. कोई सुविधा नहीं मिल रहा है सर. भूखल प्यासल सब आदमी मर रहा है. कोई सुविधा यहाँ पर नहीं है सरकार की तरफ से. पानी का सुविधा है? कोई चीज का अभी पानी ला रहा है. अभी बढ़िया तरीके 10 आदमी के मिला है. अभी पूरा पीछे बाकी है. સુરત से વતન જવા માટે જો યુપી બિહાર ઝારખંડના લોકો છે જે ઉધના સ્ટેશનથી ગઈકાલે રાતથી અહીંયા જો આવી ગયા છે અને ખાસ કરીને જો વાત કરીએ જે ઉધના સ્ટેશનને દ્રશ્ય જોઈ શકાય છે. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ હોય કે રેલવે પોલીસ હોય જે લોકોને બલપૂર્વક એ લોકોને હટાવવામાં આવ્યું છે. ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે પોલીસ છે જે લોકોને બલપૂર્વક હટાવી રહ્યા છે. અહીંયા ખાસ કરીને કેમ કે અચાનક પબ્લિક એટલા આવી ગયા છે ને ઓલરેડી 20,000 કરતાં પબ્લિક નીકળી ગઈ છે અને ખાસ કરીને જોઈ શકાય છે અહીંયા ભગદડ જેવું માહોલ પણ થઈ ગયું હતું. પોલીસ જે છે એ કંટ્રોલ કરવામાં આવી હતી ને એના પછી પણ જે રેલવે કોલોની દેખાઈ રહ્યું છે અહીંયાથી ત્યાં સુધી ભીડ દેખાઈ રહ્યું છે. એના જે લોકો છે એ ઉતાવળા થઈ રહ્યા છે કે ખાસ કરીને કે જે હિસાબે કાળઝાળ ગરમી છે, સુરતમાં તડકા છે અને તડકાને કારણે લોકો જો અહીંયા આવીને જોઈ શકાય છે માથા પર બેગ લઈને ક્યારથી લાઈનમાં ઊભા છે પણ આ લોકોને અંદર ટ્રેનમાં જવાનું જગ્યા નહીં મળતા કેમ કે ટ્રેન છે એ ઓલરેડી પહેલાંથી ફૂલ છે. 5 ટ્રેન નીકળી ચૂકી છે હજી એક ટ્રેન લાગી છે જે સ્પેશિયલ ટ્રેન છે. એના પછી પણ એક ટ્રેન જે છે જે વલસાડથી આવે છે ને બીજી એક ટ્રેન છે જે બોમ્બे से આવે છે. कब से लाइन में लगे हो आप? अरे रात से लाइन में हैं हम. कल से 4 बजे से उधर वाला के साथ कहाँ जाना है आप? बिहार जाना है सर. क्यों रो रहे हो? कल से हम 7 से ही बैठे हुए हैं 8 बजे से. हाँ, शाम को 8 बजे से पहले ये जाने नहीं दे रहे हैं. ये इधर से छोड़ रहे हैं ना इधर जाने दे रहे हैं, कहीं नहीं जाने दे रहे हैं. कितना परेशान है हम लोग. જોઈ શકાય છે જો હિસાબે લોકો રડતા પકડતા પણ દેખાઈ રહ્યા છે. માથા પર સામાન લઈને લોકો રાહ જોઈ રહ્યા છે કે અમે પોતાની વતન ક્યારે પહોંચશું ને જે આ લોકોને ચાન્સ મળે તો જે હેડ બનાવ્યું છે એમાં ક્યારે જઈશું. क्या बोल रहे हो? सोल्यूशन क्या है सर? 2 ट्रेन गई, दोनों ट्रेन में उन लोगों को सबको छोड़ दिया गया, हमारे वाले को रोक दिया गया. हमारा रात से हम लोग 12 बजे से જોઈ શકાય છે જે હિસાબે અહીંયા લોકો તો જે બલપૂર્વક પણ પોલીસ કરી રહી છે અને ખાસ કરીને જે લોકો છે એ ઉતાવળા બની રહ્યા છે, ઉગ્ર બની રહ્યા છે કેમ કે એને ગમે એમ કરીને વતન જવું છે અને જે લોકો જોઈ શકાય છે જે પોલીસ બલ કરી રહી છે એના છતાં પણ લોકો નીકળી રહ્યા છે અને જે તૂટી ગયું છે બ્રેકર બનાવવામાં આવ્યું છે એ લોકો જે અહીંયા યાત્રી છે એને તોડી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે લોકો છે એ ગામ જવા કે વતન જવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. મંતવ્યનું સુરતથી દીપક રાય. સુરતમાં લેન્સકાર્ટના ટ્રેનિંગ સંબંધિત મુદ્દે વિવાદ ઊભો થયો હતો. કેટલાક હિન્દુ સંગઠનો અને તુલસી જૂથના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મુંબઈ ખાતેની ટ્રેનિંગ દરમિયાન કેટલાક યુવાનોને તિલક અને શિખા દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે 3 યુવાનોએ ઇનકાર કર્યો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ આ બાબત સામે વિરોધ છે તે શરૂ થયો હતો. તો એના બોમ્બે ગયો લેસ્કર કંપનીમાં તો તારે એને કીધું કે ભાઈ તારે અહીંયા જો ટ્રેનિંગ લેવી હોય અને તારે નોકરી કરવી છે તો શિખા અને કલવા જે અને કોઈ પણ ટેટુ અને તિલક ચાંદલો જે કરશો તો એ તારે ભૂસવું પડશે અને તો જ અમારી કંપની તને નોકરી પર રાખશે. તો આવા 5 છોકરા હતા એમાં 2 છોકરાએ તિલક ભૂસી નાખ્યું અને 3 છોકરા હતા એમાંથી આ જે જીલ વગાસિયા કરીને જે છોકરો હતો એણે કીધું હું મારો ધર્મ નહીં છોડું, મારો સનાતન ધર્મ હું નહીં છોડું અને એ છોકરાએ તરત ત્યાંથી નીકળી ગયો અને એને જ્યાં નોકરી કરવા ગયો હતો એટલે એને પીજીનો ખર્ચો 1 મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધેલું હતું, આવવા જવાનો ખર્ચો આપી દીધેલો હતો. તે છતાંય તે એને પોતાના ધર્મ માટે સનાતન ધર્મ માટે એને જોબને ઠુકરાવી દીધી.
જૂનાગઢ એસઓજીએ મોટી કાર્યવાહી કરતા છેલ્લા 4 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ક્રાઇમ કેસમાં સંડોવાયેલા આરોપી કેવિનને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 25 બેંક પાસબુક, 43 એટીએમ કાર્ડ, 23 સિમ કાર્ડ અને 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. ઉપરાંત ₹42,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં નોકરીના નામે ₹32 લાખની છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી છે. ઠગબાજ દંપતીએ ઓએનજીસીમાં નોકરી આપવાના બહાને રૂપિયા પડાવ્યા હતા. દંપતીએ નકલી જોઈનિંગ લેટર અને આઈડી બનાવી ઠગાઈ આચરી હતી. ફરિયાદી નોકરી પર હાજર થયો ત્યારે છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. સમગ્ર મામલે પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ડિંડોલીમાંથી હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ₹2500 માટે મિત્રની હત્યા કરવામાં આવી હતી. ઉઘરાણી મામલે શુભમ વાઘની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મુખ્ય આરોપી ગોપાલ પાટીલ સહિત 5 ઝડપાયા છે. પોલીસે મહારાષ્ટ્ર ભાગે તે પહેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદી પણ આ ગુનામાં જે વિક્ટિમ બનેલા છે શુભમ કિશોર વાઘ અને આ ગુનાના જે 5 આરોપીઓને એમને ઓળખે છે. એટલે બધાએ વાતચીત કરવા માટે એમને આ ચેતનનગરના નાકે સોસાયટીમાં ત્યાં બોલાયેલા હતા અને આ ₹2500 બાબતે જે વાતચીત કરવાની હતી એ અને જે બોલાચાલી થયેલી હતી, ગાળાગાળી થયેલી હતી એ બાબતમાં વાતચીત કરતા હતા. અને તે દરમિયાન આ ગુનાના જે 5 આરોપીઓએ એક સમ થઈ મળી અને આ જેનું ખૂન થયું છે શુભમ કિશોર વાઘ, એના પગના જાંઘના ભાગે ઉપરાઉપરી ગોપાલ વિનોદ પાટીલે તેની પાસેના જે છરી જે છે એનાથી ઉપરાઉપરી ઘા મારી અને એને ઈજા કરેલી હતી. ઈજાના કારણે બ્લીડિંગ વધારે થયેલું હતું, જેના કારણે એનું નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ડેથ જાહેર કરેલો હતો. બાવળામાં વ્યાજખોરોના ત્રાસથી પરેશાન થયેલા એક પરિવારે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી અને સુરક્ષા માંગતા ગંભીર આક્ષેપો કર્યા હતા. ઋષિનગર સોસાયટીમાં રહેતા અમિત મગનલાલ પુરબિયાને પોલીસે અધિક્ષકને રૂબરૂ રજૂઆત કરીને જણાવ્યું કે વર્ષ 2021માં બહેનના લગ્ન માટે તેને ગૌતમ તિરગર ઉર્ફે ગગન દાદા પાસેથી ₹5 લાખ 10% વ્યાજે લીધા હતા. ત્યારથી દર મહિને 50,000 વ્યાજ વસૂલવામાં આવતું હતું. અમદાવાદમાં ફૂડ સેફટીને લઈને ચિંતાજનક ઘટના સામે આવી હતી. ગાંધીનગરમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં રહેતા એક ક્લાસ 1 અધિકારીના પરિવારે ઓનલાઈન ઓર્ડર કરેલી ફૂડ પ્રોડક્ટમાં ગંભીર ખામી જોવા મળી હતી. માહિતી મુજબ મોટેરા વિસ્તારમાંથી ઝેપ્ટો એપ મારફતે બ્રેડ અને પાઉં મંગાવવામાં આવ્યા હતા, જેમાં ફંગસ જોવા મળતા પરિવાર છે તે ચોંકી ઉઠ્યો હતો. સુરેન્દ્રનગરમાં માનવતાભર્યો પોલીસનો સરાહનીય કિસ્સો સામે આવ્યો હતો. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિકલાંગ દંપતી સાથે છેતરપિંડીનો મામલો નોંધાયો હતો, જેમાં આરોપી દ્વારા ₹5 લાખ લઈ નાણાં પરત ન આપ્યાની ફરિયાદ હતી તે કરવામાં આવી હતી. સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનસભાને સંબોધી હતી. સભામાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે અનેક બેઠક ઉપર વિરોધ પક્ષોને ઉમેદવારો પણ મળ્યા નથી. પણ અહીંયા જે વડીલો છે ને એમને પૂછજો કે આ કોંગ્રેસિયાઓનું શાસન જ્યારે આપણા રાજમાં હતું ને, મારી બહેનો અંધારું થાય ને તે પહેલા રાત્રે ઘરે પહોંચી જવું પડતું હતું. કોઈ બહેનોને અંધારામાં પરિવારના વડીલો ઘરની બહાર નહીં મોકલતા. એવું શાસન આ ગુજરાતની અંદર હતું. આપણું ગુજરાત એ ગુજરાતના ખૂણે ખૂણે ગુંડાઓના નામથી, ટપોરીઓને લુખ્ખાઓના નામથી ઓળખાતું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરો માટે એકવાર વિગતવાર વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંદેશમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા શહેરોની ઓળખ અને શક્તિઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ શહેરો માત્ર વિકાસ નથી કરી રહ્યા, પરંતુ લોકોના સપનાઓને પણ આગળ વધારી રહ્યા છે. હંમેશા એક પ્રગતિશીલ વિચારધારા સાથે
એક ગુજરાતીઓએ ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સહિયારા પુરુષાર્થ ને પ્રયત્ન સાથે ગુજરાતને આગળ વધાર્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાનિક લોકો દ્વારા વહીવટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો દ્વારા લોકોના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન ભાજપના એક નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા પોરબંદરના પૂર્વ સાંસદ હરિ પટેલે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે નહેરુ પંડિત પરિવારમાંથી નહોતા, પરંતુ મુસ્લિમ સમાજમાંથી હતા. કોંગ્રેસે ગુજરાત રાજ્યની તમામ જનતાનું અપમાન કર્યું છે. કેરળની અંદર ચૂંટણી સભામાં કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના પ્રમુખ ગુજરાતની પ્રજાનું અપમાન કરે અને ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીના ભાષણ સાંભળીને મતદાન કરે છે. આ કેરળની પ્રજા મતદાન કરવા માટે મોદીનું ભાષણ નહીં સાંભળે, એ એજ્યુકેટેડ છે. આવા ભાષણ કરીને ગુમરાહ કરીને કોંગ્રેસના પ્રમુખ પાસે બીજો કોઈ મુદ્દો ના હોય તો નરેન્દ્રભાઈના ભાષણથી ગુજરાતની પ્રજા મતદાન કરે છે. ગુજરાતની પ્રજાનું અપમાન છે. સમગ્ર દેશની અંદર આઝાદી માટેની લડતમાં જેમને જેટલા વર્ષ શાસન કર્યું, પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ તેના કરતાં વધુ દિવસો તેઓ જેલવાસમાં રહ્યા છે. ભાજપાના નેતાઓ એમના ભ્રષ્ટાચારને છુપાવવા માટે, પ્રજાના આક્રોશને ઠારવા માટે નત નવા બણગા ફૂકે, વાણી વિલાસ કરે અને ઇતિહાસનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 22માં ઇન્ડિયા કોલોનીમાં ભાજપ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા હતા. ઉમેદવારોને પ્રવેશ ન આપવા અંગે બેનરો લગાવવામાં આવ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં વિકાસ કામગીરી ન થયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વિકાસ કામો ન થતા દલિત સમાજમાં ભારે અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. ગુજરાત at 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.